નમસ્તે મિત્રો, આપનું સ્વાગત છે યુટ્યુબ ચેનલ ગ્લેમ ઓફ ગોડમાં। આજે આપણે અધ્યાય 57 જે ગઈકાલે અધૂરો રહી ગયો હતો એ અધ્યાયમાં આગળ વધીશું। ગયા અધ્યાયમાં આપણે જોયું હતું કે મેઘા સાંઈ બાબાની પૂજા કરતાં કરતાં તેમના માથા પર જળ રેડવાને બદલે સંપૂર્ણ શરીર પર જળ રેડવા લાગ્યો। તેમ છતાં સાંઈ બાબાનું ફક્ત માથું જ પલળ્યું હતું અને મેઘાને તેનો મકર સંક્રાંતિ નિમિત્તે બાબાને પૂજા કરવાની, તેમને ગંગા સ્નાન કરવાની ઈચ્છા બાબાએ પૂરી કરી હતી। આજે આપણે આગળ વધીશું। આમ આખું વર્ષ નીકળી ગયું। સાંઈ બાબા મેઘાની ભક્તિ જોઈને એના પર પ્રસન્ન થઈ ગયા। એકવાર વહેલી સવારે મેઘો જાગ્યો ત્યારે એને સાંઈ બાબા દેખાયા। સાંઈ બાબાએ એના પર કંકુવાળા ચોખા છાંટ્યા અને કહ્યું, તારા પૂજા સ્થાનમાં ત્રિશૂળ દોરજે। મેઘો જાગી ગયો અને સાંઈ બાબા અલુપ થઈ ગયા। મેઘાને સમજાયું નહીં કે સાંઈ બાબાના દર્શન કર્યા એ સાક્ષાત હતા કે સ્વપ્ન, પણ પથારીમાં કંકુવાળા ચોખા વેરાયેલા પડ્યા હતા। એના આનંદનો પાર ન રહ્યો। નહીં તોય એણે દીવો કરી સાંઈ બાબાની છબીની પૂજા કરી। પછી ત્યાં એક ભીત પર કંકુથી ત્રિશૂળ દોર્યું અને એને પગે લાગી એણે પાર્વતી માતાની જય બોલાવી। પછી શિરડીના બીજા મંદિરોમાં પૂજા કરી દ્વારકામાઈમાં આવ્યો। સાંઈ બાબાની પૂજા કરીને બોલ્યો, બાબા આજે તમે મને સ્વપ્નમાં દર્શન આપ્યા। સાંઈ બાબા બોલ્યા, સ્વપ્નમાં નહીં, હું સ્વયં આવ્યો હતો। તે કંકુવાળા ચોખા નહીં જોયા? પણ બાબા દરવાજો તો બંધ હતો। દરવાજા સાથે મારે શું લેવા દેવા? હું તો હર સ્થળે જઈ શકું છું। હું ત્રંબકેશ્વર નહીં આવેલો? સાંઈ બાબા હસ્યા, મેઘા હું સર્વત્ર વાસ કરું છું। ભક્તની દ્રઢ ભક્તિ જ મને સાકાર કરે છે। બાબા તમે મારી પાસે ત્રિશૂળ દોરાવીને માતા પાર્વતીને તો બિરાજમાન કર્યા, પણ શિવજી ક્યાં? સબૂરી રાખ। બાબા એટલું જ બોલ્યા। બીજે દિવસે પૂનાથી એક રામદાસજી આવ્યો। એણે સાંઈ બાબાના દર્શન કરી સાંઈ બાબાને શિવલિંગ ભેટ કર્યું। ત્યારે મેઘો ત્યાં જ ઊભો હતો। સાંઈ બાબાએ એ શિવલિંગ મેઘાને આપતા કહ્યું, જો શિવજી પણ આવી ગયા ને, જા એમની પણ સ્થાપના કરી દે। મેઘાના આનંદનો પાર ન રહ્યો। એ શિવ ભક્ત હતો અને આજે સાક્ષાત શિવજી પધાર્યા હતા। એ દીક્ષિતના વાડામાં રહેતો હતો। એ શિવલિંગ લઈને ગયો ત્યારે કાકા સાહેબ દીક્ષિત નહીં ધોઈને સાંઈ બાબાનું સ્મરણ કરતા હતા। એમને મનમાં શિવલિંગના દર્શન થયા। ત્યાં જ મેઘો શિવલિંગ લઈને પ્રવેશ્યો। કાકા સાહેબને આ શિવલિંગના દર્શન થયા હતા। તેઓ આશ્ચર્ય પામી ગયા અને બોલ્યા, મેઘા આ શિવલિંગ ક્યાંથી લાવ્યો? મેં હમણાં જ એના માનસ દર્શન કર્યા। સાંઈ બાબાએ આપ્યું છે। હું હમણાં જ એની સ્થાપના કરું છું। આમ મેઘાના પૂજા સ્થાનમાં શિવ પાર્વતીની સ્થાપના બાબાએ કરાવી અને એનું મન શિવ ભક્તિમાં દ્રઢ કર્યું। સાંઈ બાબા સદા ભક્તોનો ઉદ્ધાર કરવા તત્પર રહે છે। આ શિવલિંગ આજે ગુરુસ્થાનમાં સ્થાપિત છે। મેઘો રોજ બપોરે અને સાંજે સાંઈ બાબાનું પૂજન કરી આરતી કરતો અને આખો દિવસ સાંઈ બાબાની પૂજા કરતો। સન 1912માં એ કૈલાસવાસી થયો। સાંઈ બાબા એનો મૃતદેહ પર હાથ ફેરવી બોલ્યા, આ મારો સાચો ભક્ત હતો। કાકા એની ઉત્તર ક્રિયામાં બ્રાહ્મણોને જમાડશે અને એનો ખર્ચ સાંઈ બાબાએ આપ્યો હતો। એની ઉત્તર ક્રિયા કાકા સાહેબ દીક્ષિતે કરી હતી। મેઘો અભણ હતો, પરંતુ એનું હૃદય ભક્તિમાં એટલું લીન થઈ ગયું હતું કે સાંઈ બાબાએ એનો ભાવ પાર ઉતાર્યો। ઓમ નમો ઇતિ સદગુરુ શ્રી સાંઈ સચ્ચરિત્રમાં સાંઈ બાબાનો પરમ ભક્ત મેઘો નામનો અધ્યાય 57 સમાપ્ત। ઓમ સાંઈ રામ। જો આપને આગલા વિડીયોની લિંક જોઈતી હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે, તો આપ એ સાંભળવા વિનંતી। ઓમ સાંઈ રામ। વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો।